ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ. તો તારીખ છે 9/7 અને 9 ને 4 થઈ છે. તો કાલે માર્કેટ એક શાનદાર નીચેની પોઈન્ટ રેલી આપી 1561 પોઈન્ટની, પણ આપણે નાનો એવો પ્રોફિટ બુક કર્યો હતો 8,000નો. કાલે વિડીયો નથી ઉતારી શક્યા કેમ કે વરસાદ હતો અને થોડું કામમાં બી હતા. તો આજે માર્કેટમાં આપણે સેલિંગ કરશું કે બાઇંગ કરશું એ કાલના ચાર્ટ ઉપર નથી કરવાના, આજે જે ચાર્ટ બને એના ઉપર કરવાના છે. આ ચાર્ટ જોઈને ઘણા લોકો સેલિંગ કરવા આવશે, આપણે સેલિંગ કરીએ તો લોસ થાય. ટ્રેડ ત્યારે જ લેવાનો છે જ્યારે આપણે સ્ટોપ લોસની જગ્યા મળે ત્યારે જ આપણે એન્ટ્રી કરશું, બાકી આપણે એન્ટ્રી કરવાના નથી. તો સેન્સેક્સની અંદર આજે એક્સપાયરી છે, ધ્યાનથી ટ્રેડ કરજો અને તમને જ્યાં સ્ટોપ લોસ દેખાય તો જ એન્ટ્રી કરવાની છે. સ્ટોપ લોસ લેવા માટે એવરેજ આજે બિલકુલ કરતા નહીં, કારણ કે અમેરિકા અને ઈરાનના યુદ્ધની પાછી અફવા ફેલાણી છે. એ લોકોએ નિવેદન એકબીજાને આડાઅવડા આપેલા છે. તો હવે ખાસ જોવાનું છે તમારે કે માર્કેટમાં જ્યાં તમને સ્ટોપ લોસ દેખાય ત્યાં જ તમારે સેલિંગ કરવાનું છે. આપણે શું કરશું? જો માર્કેટ ખુલે છે ગેપ અપ 100-200 પોઈન્ટ, હજી સેટલ નથી, બરાબર છે. તો જો અહીંયા ખુલે છે અને ક્લોઝિંગ પ્રાઇસનું રેઝિસ્ટન્સની માર્કેટ પડે એ વાતમાં દમ નથી, તો આપણે કોલ ભરશું. જો માર્કેટ ડાયરેક્ટ સેલિંગમાં આવી જાય તોય આપણે કોલ ભરશું. હવે જોઈએ છીએ શું થાય, બરાબર છે. વેઇટ એન્ડ વોચ. તો ભાઈ માર્કેટ અહીંયા ઓપન થઈ ગયું છે, 9:17 થઈ છે અને સેન્સેક્સની તમે પર્ટિક્યુલર વાત કરો તો એ જો ગેપ અપ ખુલીને માર્કેટ અહીંયા સસ્ટેન કરે છે. તો અહીંયા કોઈ જાતનું કાંઈ લેવલ બનતું નથી. 177 લેવલ ઉપર છે અને કાલે માર્કેટ ફોલ થયું એ લેવલ છે જે અહીંયા છે, એના કંઈ તમારે કન્સિડર કરાય નહીં, બરાબર છે. એટલે વેઇટ કરો, સેટઅપ બનવાનું, સેટઅપ બનશે ત્યારે આપણે એન્ટ્રી કરશું. અત્યારે બાય ચાન્સ તમે કોલ લીધો હોય, બરાબર છે, તો આપણે 76,800નો કોલ આપણે પરચેસ કર્યો હોય તો ચલિए शुरू करते हैं. પ્રીમિયમમાં કઈ ખાસ મૂવમેન્ટ જોવા નથી મળતી. 180 થી 220 બરાબર ન્યા ચાલે છે, એટલામાં 40 પોઈન્ટમાં. એટલે વેઇટ કરીએ શું થાય છે પછી આપણે કરશું, બરાબર. એની જગ્યાએ તમે પુટ જુઓ 76,800નો, તો એ તો ભાઈ લોકોના બેડા તૂટી ગયા. 700 રૂપિયાનો પુટ 200 રૂપિયા મળે છે અત્યારે. એટલે આપણે શાંતિ રાખીએ એટલી વધારે મજા આવશે ટ્રેડિંગ કરવાની, બરાબર. मजा नहीं आ रहा है. A few moments later. लेकिन एक सेकंड, ऐसे मत बैठो, मेरा दिल बैठा जा रहा है, कुछ तो बोलो. भारत माता की जय. इसका તો હવે અહીંયા આપણને એક સેટઅપ દેખાય છે. માર્કેટ અહીંયા 77,000નો નંબર છે અને ત્યાંથી નીચે પડવાનું કરે છે, બરાબર છે. તો માર્કેટ એવી રીતના ક્યારેય પડે નહીં, કાં તો માર્કેટ અહીંયાથી સ્ટોપ લોસ આપણો લઈ લેશે અને કાં પછી આપણને આપણો ટાર્ગેટ મળી જશે. તો ટાર્ગેટ આપણો સામાન્ય જ છે 7-8 હજાર રૂપિયાનું. તો 3,3545નો પ્રોફિટ ચાલે છે, 5,000 રૂપિયાનો, 6,000 રૂપિયાનો. 77,000નો રાઉન્ડ નંબર ટચ કરવા જશે અથવા તો બ્રેક કરી નાખશે. જોઈએ છીએ શું થાય. આ ટ્રેડની અંદર આપણને મેક્સિમમ પ્રોફિટ 5,000નો બતાવ્યો હતો, પણ આપણે બુક ના કરી શકીએ કેમ કે એ સ્પાઇક હોય, બરાબર. અત્યારે 4500 રૂપિયા બતાવે છે. આપણે 8,000 થી 10,000 તો એકવાર બતાવશે, તો આપણે એ પ્રોફિટ બુક કરવાની ટ્રાય કરશું, બરાબર છે. બાકી આપણે લોસ 5-6 હજારનો લોસ લેશું, આની અંદર વધારે લોસ નહીં લઈએ. મોટી સ્પાઇક આવે તો વાત અલગ છે, પણ એવું લાગે છે કે માર્કેટ 77,000 નંબરને ટચ કરવા જશે. તો 6,000નો પ્રોફિટ ચાલુ છે આપણો ટ્રેડ લેતાની સાથે જ. જો તમારો ટ્રેડ પ્રોફિટમાં ચાલે તો એ ટ્રેડમાં વેઇટ કરવો જોઈએ, તરત પ્રોફિટ બુક ના કરવો જોઈએ, બરાબર. તો 6,000, 7,600, 8,000, ઓકે. એક નાની સ્પાઇક આવે તો આપણે આપણો પ્રોફિટ બુક કરી લેશું અને હવે એવું લાગે છે કે આવી જશે. 77,000નો રાઉન્ડ નંબર ટચ કરવા જાય તો આપણે 12,000 જેવો પ્રોફિટ થઈ જાય અત્યારે. 8,000, 9,000, 9,000, 9,200, 9,400, 10,000, ઓકે, 10,000, 10,000, 10,000, 11,000, 11,500, 11,800. બહુ સરસ, ચાલો. તો આપણે આજે આજનો દિવસ બંધ કરીએ છીએ અને આજનો ટોટલ આપણો પ્રોફિટ છે તમને બતાવી દઉં. 10,984 રૂપિયા. હવે આપણે આમાં કેટલું રોકાણ કરેલું હતું એ બી જોઈ લઈએ. 43,000નું રોકાણ કરેલું હતું. 43,000ની સામે આપણને 10,000 રૂપિયાનો પ્રોફિટ થઈ ગયો છે. તો આજનો દિવસ આપણે બંધ કરી દેવો જોઈએ. પ્રીમિયમ તો સારું ચાલ્યું, પણ આપણો જુઓ તમે 2 મિનિટની અંદર તમને ટાર્ગેટ મળતો હોય તો એકવાર બુક કરવો જરૂરી છે. માર્કેટ ઉપર બી જાય, માર્કેટ નીચે બી જાય, પણ તમને જો સવારમાં 10,000 રૂપિયા મળતા હોય, 215નું પ્રીમિયમ આપણું બાય હતું અને 270 સેલ કર્યું છે, તો બહુ સારું કહેવાય. એટલે માર્કેટને આવી રીતના તમે શીખો. અત્યારે માર્કેટ 277-80 પ્રીમિયમ ગયું તો અફસોસ કરવાનો નહીં કરવાનો.
તમારું જેટલી કેપેસિટી હતી એટલો પ્રોફિટ તમને મળી ગયો છે, તો માર્કેટને ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ ભંજન દેવ કહીને વયા જાઓ. કાલે પાછા આવો. આપણે આ મહિનો બહુ સારો જાય છે. આપણે મહિનાના એન્ડમાં જોશું તો હું 2 લાખના કેપિટલથી કેટલો પ્રોફિટ કરી શકું, કેમ કે મેં આજે આગળ પણ પ્રોફિટ કરેલો છે. બરાબર છે. તો 246 થઈ ગયા છે. હજી તો 9 દિવસ ગયા છે માર્કેટને. એની પહેલા બી મેં 20,000 વિડ્રોલ કરી લીધા છે. બરાબર. જોઈએ ચાલો એન્ડમાં શું થાય. બાય બાય. કાલે મળીએ. બરાબર.